રાજકોટમાં જેતપુર પાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો થયો। ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાં ડખા થયા છે। સુરેશ અને કલ્પેશના નામ કાપવાનું અગાઉથી જ નક્કી હોવાની ચર્ચા છે। સુરેશ સખરેલિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પણ મેન્ડેટ ન આપ્યું। પ્રદેશમાંથી જાહેર કરેલ ઉમેદવારોના નામમાં પણ મેન્ડેટ ન આવ્યું। નવાગઢમાં ઉમેદવારોની યાદીમાં બંનેના નામ સામેલ નથી। નંબર 10 અને 11 બંને ઉમેદવારોના નામ હતા નહીં। જયેશ રાદડિયાએ પણ મેન્ડેટ માટે પ્રદેશમાં અનેક ફોન કર્યા હતા। ભાજપના ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચે તેવી પણ શક્યતાઓ છે। મને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ મળ્યો નથી। મેં ફોર્મ ભર્યો હતો પણ મેન્ડેટ મળ્યો નથી। એટલે આજે જે લોકોને મેન્ડેટ મળ્યો છે એ લોકો પણ અહીંયા મારી કાર્યાલય આવ્યા છે મારા સમર્થનમાં। અને લગભગ આગામી રણનીતિ અમે સાંજ સુધીમાં તૈયાર કરશું। અમારે કેવી રીતના ચાલુ શું કરવું આગળ એના માટે અમે મીટિંગ કરી બધાના મંતવ્ય લઈને પછી આગળ વધશું। ભારતીય જનતા પાર્ટીના ટોટલ 11 સભ્યો લડાવતા હતા। એમાંથી 42 લોકોને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને 2 લોકોને મેન્ડેટ નથી આપ્યો। આગામી દિવસોમાં બધા સમર્થનમાં આવ્યા છે કે અમારે ચૂંટણી કોઈને લડવી નથી। 44 સભ્યો ફોર્મ ખેંચવા તૈયાર છે। સંવાદદાતા રહીમ જોડાયા છે। રહીમ, શું સુરેશ અને કલ્પેશના નામ પહેલેથી જ કપાવવાનું નક્કી હતું? ચોક્કસપણે ધ્રુવિશા, જે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં પહેલેથી જ વોર્ડ નંબર 10 અને 11 આ બંનેમાં 3 નામો જ ડિક્લેર કરવામાં આવ્યા હતા। છેટ સુધી એવું હતું કે ટેલિફોનિક જાણ કરી અને ફોર્મ ભરાવવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે ફોર્મ ભરાઈ ગયા પછી પણ મેન્ડેટ ન આવતા આખો આ વિવાદ છે તે શરૂ થયો છે। સુરેશભાઈ જે છે તેઓની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે। સુરેશભાઈ, જ્યારે લિસ્ટ જાહેર થયું ત્યારે પહેલેથી જ નામો નાખવામાં નથી આવ્યા વોર્ડ નંબર 10 અને 11માં, એકે 3 જ નામ છે। બીજી બાજુ મેન્ડેટની વાત આવી રહી છે। હવે કઈ રીતની પરિસ્થિતિ ને આજે એક મહત્વની બેઠક પણ મળવાની વાત છે, શું કહો છો? કાલે ભારતીય જનતા પાર્ટીના જે 44 ઉમેદવારો એ ફોર્મ ભરવાના હતા એમાંથી જ્યારે લિસ્ટ બહાર પડ્યું ત્યારે સવારના 4 વાગ્યે ભારતીય જનતા પાર્ટીની યાદી બહાર પડેલ હતી। એમાં વોર્ડ નંબર 10 અને 11માં મારું અને કલ્પેશભાઈ રાખનું નામ હતું નહીં। એટલે મેં ધારાસભ્યશ્રીને ફોન કર્યો કે આમાં 3 નામ છે, એક નામ કપાઈ ગયું છે। એટલે એમને એવો મને કહ્યું કે ભાઈ મારા મનસુખભાઈ માંડવિયા સાહેબ જોડે વાત થઈ ગઈ છે અને એ થઈ જશે। એટલે અમે એમના ભરોસા ઉપર હતા અને અમે 3 વાગ્યા સુધી મેન્ડેટની રાહ જોઈ પણ 3 વાગ્યા સુધી મેન્ડેટ આવ્યો નહીં। એટલે અમારા 2 ફોર્મ તો રિજેક્ટ થવાના છે અને 42 સભ્યોએ જે ફોર્મ નામાંકન કર્યું છે એ લોકો અમને ત્યાંથી 3 વાગ્યાથી અમે છૂટા પડી સીધા મારા કાર્યાલય બધા આવ્યા અને લગભગ 42 સભ્યોએ એવું મને સમર્થન આપ્યું છે કે અમે પણ ચૂંટણી લડવા માંગતા નથી અને અમે બધા 4 તારીખે ફોર્મ પાછા ખેંચી લેવાના છીએ। સુરેશભાઈ, એવી વાત છે આજ બપોર પછી તમામ જે ઉમેદવારો છે એની એક મહત્વની બેઠક મળવાની છે, તેમાં કોણ કોણ હાજર રહેવાનું છે? જયેશભાઈ હાજર રહેશે કે શું વાત છે ખાસ? જયેશભાઈનો હજી મેં સંપર્ક કર્યો નથી અને કદાચ આજે આવે પણ જયેશભાઈ આવે આજે બેઠકમાં અને 42 સભ્યો અને પ્લસ અપક્ષના પણ મને ઘણા લોકોના ફોન આવ્યા છે કે અમે તમારા સમર્થનમાં ફોર્મ પાછું ખેંચવા તૈયાર છીએ। હવેની રણનીતિ શું રહેશે અને ખાસ સુરેશભાઈની આ રાજકીય કારકિર્દી ખતમ કરવાનું આવું કારણ શું? કેમ આવું કરવું થયું? ભાજપમાં આવું કોણ છે કે આવું કરી રહ્યું છે, શું લાગે? દરેક પાર્ટીમાં જૂથબંધી ચાલતી જ હોય છે। હું જયેશભાઈ રાદડિયા જૂથમાં છું અને અમારું એક જેતપુરના જ પ્રદેશમાં પ્રતિનિધિત્વ કરે છે। એમને આ બધો ખેલ પાડી દીધો છે। હું સ્પષ્ટપણે કહું છું, એમાં મને કોઈ બીક નથી આ સાચું કહેવામાં। આજે જ્યારે મારી રાજકીય ખતમ કરવાના આ લોકો પ્રયાસ કરતા હોય અને એમને એમ હોય કે જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બંને આનેથી અલગ થઈ જાય, પણ એવું કોઈ દિવસ થવાનું નથી। એની મનની મેલી મુરાદ કોઈ દિવસ પાર પડવાની નથી। હું અને જયેશભાઈ રાદડિયા બે એક જ રહેવાના છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। નામ બોલી દેશો સુરેશભાઈ? નામ બોલવું શક્ય નથી પણ બધાને ખબર જ છે કોણ આની પાછળ છે એમાં મારે કોઈ નામ આપવાની કોઈ જરૂર ન હોય। હવે આગામી જે બપોર પછીની બેઠક છે કેટલા વાગે મળવાની છે, શું ખાસ? તો અમે લગભગ 5 વાગ્યે અમારી એક મિટિંગ થવાની છે અને લગભગ બધા સભ્ય અમે જેટલા લોકોએ ફોર્મ ભર્યું છે એમને અમે બોલાવવાના છીએ। ધ્રુવિશા, સૌથી મોટા સમાચાર છે 5 વાગ્યાની આસપાસ છે તે જેતપુર જે વિવાદ છે તેને લઈને એક મહત્વની બેઠક મળવાની છે। જે
ફોર્મ પરત ખેંચવાને લઈને રણનીતિ ઘડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો રાજકીય કારકિર્દીના આખો ખેલ છે, કારણ કે જે રીતના પ્રદેશમાં બેઠેલા એક નેતા દ્વારા જ જે આમનું નામ કાપવામાં આવ્યા હોવાનો સ્પષ્ટ છે, તેમણે આક્ષેપ પણ કર્યો છે. એટલે કહી શકાય કે આગામી સમયમાં જેતપુરના રાજકારણમાં વધુ ગરમાવો આવે તો પણ નવાઈ નહીં. ધ્રુવિશા. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.